તો ફરી વખત સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આટલા વિસ્તારોમાં રેડ એલર્ટ તેમજ આગામી દિવસોમાં ચોમાસાને લઈને મોટી અપડેટ જોવા મળી છે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડશે, નદી નાળા છલકાશે તેમજ આગામી સમયમાં ખેડૂતોને લઈને મોટી જાહેરાત થઈ છે। સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વરસાદની આ જ વિડીયોની અંદર જોઈ લેવાની છે। જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમારા સુધી પહોંચી શકે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ જિલ્લો, ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મિત્રો અત્યારે સાર્વત્રિકપણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। બપોર પછીના સમયગાળા દરમિયાન વરસાદી માહોલમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરતની આજુબાજુના કોસંબા, વાંકલ, ડેડિયાપાડા, ઉમરપાડા, કપરાડા, નવાપુર, વ્યારા, બારડોલી સહિત મધ્યમથી ભારે વરસાદ જોવા મળ્યો હતો। વાત કરીએ નીચેવાળા વિસ્તારોમાં તો નીચેવાળા વિસ્તારોમાં વલસાડ, વાપી તેમજ વાપીને અડીને આવેલા કેટલાક વિસ્તારો સુધી સારો એવો મધ્યમથી હળવો વરસાદ પણ જોવા મળી રહ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં મિત્રો વાત કરીએ તો સૌથી વધારે વરસાદ આજના દિવસે જોવા મળ્યો હતો। ત્યાર પછી સૌરાષ્ટ્ર તરફ આગળ વધીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જેવા કે ભાવનગર, અલંગ, મહુવા, ઉના, વેરાવળ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી સહિતના જે વિસ્તારો છે એમાં મધ્યમથી ભારે કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો। ખાસ કરીને ભાનવડ, પોરબંદર, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા આ બધા વિસ્તારોમાં મધ્યમ વરસાદ મિત્રો નોંધાયો હતો અને અત્યારે લાઈવમાં પણ ખાસ આવો વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્યમથી હળવો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં। વાત કરીએ મિત્રો હવે આપણે કચ્છ જિલ્લા વિશે તો કચ્છ જિલ્લામાં પણ નલિયા, બાડલી, માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં નિરોણા સહિત કચ્છ જિલ્લામાં સારો એવો વરસાદ જોવા મળ્યો છે। અને વાત કરીએ મિત્રો હવે આપણે મધ્ય ગુજરાતના વિસ્તારો વિશે તો મધ્ય ગુજરાતમાં વિરમગામ, અમદાવાદ, કપડવંજન, બાલાસિનોર, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો હતો અને અત્યારે પણ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે અને દિવસ દરમિયાન પણ સારો એવો વરસાદ જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદની આજુબાજુના જે વિસ્તારો છે એમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। વાત કરીએ મિત્રો હવે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે તો ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર, ખેડબરમા, પાલનપુર, પોરબંદર, થરાદ અને આબુ રોડ, કડી, ખેરાલુ, બહુચરાજી, વાવ, દિયોદર, સુઈગામ, ધાનેરા સહિતના જે વિસ્તારો છે એમાં હળવોથી મધ્યમ વરસાદ। તો અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ હતા દિવસ દરમિયાન જે વરસાદી માહોલ। તો અત્યારે વાત કરીએ ખાસ તો અત્યારે પણ કંઈક ને કંઈક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય ને ઉત્તર ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ મિત્રો અત્યારે પણ કંઈક ને કંઈક હળવોથી મધ્યમ જોવા મળી રહ્યો છે। સિસ્ટમની વાત કરીએ તો આગામી સમયમાં જો સિસ્ટમ આગળ બને, અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બેમાંથી એક જગ્યા ઉપર જો હળવું લો પ્રેશર સિસ્ટમ અથવા મજબૂત સિસ્ટમ બને તો એના ભાગરૂપે વરસાદી માહોલમાં સતત આગામી દિવસોમાં વધારો થાય તેવી પણ સંભાવના રહેલી છે। અને મિત્રો હવે ખેડૂતો માટે સારા સમાચારની વાત કરીએ તો ખાસ કરીને સારા સમાચાર એ ગણાવી શકાય કે કેટલાક એવા વિસ્તારો હતા ત્યાં ઉનાળા સુધી પાણી ટકી ન શકે એવો વરસાદ થયો હતો, ઓછા પ્રમાણમાં વરસાદ થયો હતો। તો આ બધા વિસ્તારોમાં પણ હવે હજુ નવો રાઉન્ડ શરૂ થાય તો એમાં વરસાદ સારો એવો થઈ જાય। જોકે અત્યારે તો આમ સાર્વત્રિક અમુક જ એવા વિસ્તાર હશે જ્યાં સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ઉનાળા સુધી કૂવામાં પાણી ચાલી શકે એવો વરસાદ ન પડ્યો હોય તો આવા વિસ્તારોમાં પણ હજુ સારો એવો વરસાદ થશે। અને મિત્રો હવે વાત કરીએ સિસ્ટમ પછી વાવાઝોડાની તો વાવાઝોડાની કોઈ પણ સંભાવના અત્યારે સમગ્ર રાજ્યમાં નથી, પરંતુ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ગુજરાતના એમાં પવનના ભાગરૂપે પવનની સાથે મોજા ઉછળે એવી પણ શક્યતા રહેલી છે। અને અત્યારે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। તો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો।